બધા લોકો મને એમ કે સાહેબ નોટ્સ કઈ રીતે બનાવવી, હાઉ ટુ મેક નોટ્સ. તો પહેલા કોરો ચોપડો લેવાનો, એની અંદર કમસે કમ 2.5 થી 3 ઇંચ એક હાંસિયો પાડી દેવાનો. ભલે આટલું જ વધે લખવા માટે, વાંધો નથી, આટલું કોરું છોડવાનું. કેમ છોડવાનું એ પાછળથી કહું છું. ઓકે, કોરા ચોપડામાં લખવાથી ફાયદો એક એ થશે કે તમારે જ્યારે ત્યારે ભવિષ્યમાં મેઇન્સ લખવાની થશે ત્યારે એ જે પેપર આવે છે કોરું હોય છે. કેવું હોય છે? અને તમને જો કોરા પેપરમાં લખવાની પ્રેક્ટિસ નહીં હોય તો આ લીટી લખતા લખતા અહીંયાથી ચાલુ કરીએ છીએ, લખતા લખતા અહીંયા પૂરી થશે. આઈડિયા આવે છે? એટલે કોરા ચોપડામાં અત્યારથી લખવાની શરૂ કરશો તો લાઈનો કેવી આવશે? સીધી આવશે. એક પ્રેક્ટિસ થશે, પહેલી વાત. બીજું કે હાંસિયો છોડવાનું કેમ કીધું? તો કે ભાઈ આ વિષય છે ને ડાયનેમિક વિષય છે. આજે હું તમને કંઈક ડેટા લખાવું છું, કાલ સવારે એ ડેટા ચેન્જ પણ થઈ જાય. હું એમ લખાવું છું કે ભાઈ ભારત જે છે એ વિશ્વમાં અત્યારે સૌથી મોટી ચોથા ક્રમની અર્થવ્યવસ્થા બની છે, કાલ સવારે 3જા ક્રમની બની જાય તો તમારે આજે હાંસિયાની અંદર મેં જ્યાં ડેટા લખાયો હોય ત્યાં એરો કરીને લખવાનું કે અત્યારે 3જા ક્રમની છે. એટલે અપડેટ્સ માટે એક હાંસિયો બનાવી દેવાનો અહીંયા આગળ. ખાસ કરીને ઇકોનોમીમાં તો ખાસ, પોલિટી પણ ડાયનેમિક વિષય છે, એમાં પણ નવું નવું આવતું હોય, નવો સુધારો થતો હોય. સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ ડાયનેમિક વિષય છે, ક્લિયર થાય છે, એમાં પણ કંઈક નવું આવતું હોય દિવસે ને દિવસે. તો નોટ્સ માટે આપણે કોરો ચોપડો લેવાનો, આટલી શું કરી દેવાની? હાંસિયો પાડી દેવાનો. ક્લિયર થાય છે? અને આ કોરું જ રાખવાનું. આમાં આપણે કંઈક અપડેટ અથવા તો મેં કોઈ સ્કીમ ભણાવી અથવા તો મેં કંઈક તમને કન્સેપ્ટ ભણાયો, એમાં તમને કંઈક વેલ્યુ એડિશન મળે છે અથવા તો એ મુદ્દો કરંટમાં છે તો પણ એને અહીંયા ટાંકી દેવાનો નાના અક્ષરે. જ્યારે તમે રિવિઝન કરવા બેસો એટલે તરત તમારું જે કન્ટેન્ટ છે કરંટ સાથે પણ લિંક થતું જાય. ક્લિયર થાય છે? આઈડિયા આવે છે? તો નોટ્સ આ રીતે બનાવજો, બને ત્યાં સુધી કોરો ચોપડો. જો હવે તમે લીટીવાળો લઈ લીધો છે તો એમાં કઈ વાંધોય નથી, બટ તમને અહીંયા ફાયદો થશે લાંબા ગાળે.